હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે ગુજરાતી। તો મિત્રો, વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા ગદ્યખંડ આધારિત પ્રશ્નોના ઉત્તર આપણે આ વિડીયોની અંદર લઈને આવી ગયા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ કે નીચેના પ્રત્યેક ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલા નંબરનો જે ગદ્યખંડ છે કે વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે, પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે। પરોપકારી મનુષ્યો એવા જ હોય છે। જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર અર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શી? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે, શેરકું જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે, સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે। ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો તજતા નથી। જગત તેમની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ હોય, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી। જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે। જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે। જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે। તો મિત્રો, આ ગદ્યખંડ આધારિત પ્રશ્ન પહેલો કે પરોપકારી મનુષ્યો શી વિશેષતાઓ ધરાવે છે? તો પરોપકારી મનુષ્યો વૃક્ષો જેવા હોય છે, તેઓ અન્યના સુખ માટે જીવનારા હોય છે। બીજો પ્રશ્ન, જીવવા ખાતર જીવવું એનો અર્થ આ ફકરાના આધારે લખવાનો છે। તો જીવવા ખાતર જીવવું એટલે જીવન વ્યર્થ હોવું। બીજો અર્થ એવો પણ કરી શકાય કે ભાઈ કાગડા કૂતરાનું જીવન, એને પણ આપણે જીવવા ખાતર જીવવું એવો અર્થ કરી શકાય। ત્રીજું છે કે ગદ્યખંડને આધારે જીવનમાં તમે કયો સંકલ્પ લેશો? તો જીવનમાં આપણે પ્રાણાંતે પણ આપણા સદ્ગુણો ન તજવા જોઈએ એવો સંકલ્પ લઈશું। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ગદ્યખંડને આધારે જીવનનું સાર્થક્ય શામાં છે? તો સકળ સૃષ્ટિના કલ્યાણ માટે જે પોતાનું જીવન ખર્ચે છે તેમાં જ જીવનનું સાર્થક્ય રહેલું છે। ત્યારબાદ બીજો ગદ્યખંડ કે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે। નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક જ નહીં। મેઘરાજા દગો દે ત્યારે નદી માતા આપણો પાક પગવે। નદીનો કાંઠો એટલે શુદ્ધ અને શીતળ હવા। નદીના કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃત્વ વાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય। નદી મોટી હોય અને તેનો પ્રવાહ ધીરગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનાર લોકોની જાહો જલાલી નદીને જ આભારી હોય છે। નદી એ જન સમાજની માતા છે। નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે। જો ગુરુને વંદન ઘટે છે તો નદીને પણ વંદન કરવું ઘટે છે। તો એ ગદ્યખંડ આધારિત પહેલો પ્રશ્ન કે નદીને શાની ઉપમા આપી શકાય? તેના કાંઠે વસનારને શાની બીક નથી? તો નદીને માતાની ઉપમા આપી શકાય અને નદી કાંઠે વસનારને દુકાળની બીક નથી। બીજો પ્રશ્ન કે નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે? તો નદી કાંઠે ફરવા જવાથી કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે। નદી શું નથી અને શું છે? તો નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે। તો આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો આપણે લોકમાતા નદી એવું શીર્ષક આપી શકીએ છીએ। ત્યારબાદ ત્રીજા નંબરનો ગદ્યખંડ કે સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે।
એક વ્યક્તિ તેને કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, તો બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી, તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી, એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે. અને જેની પાસે સમય જમા થાય, તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે, એ ધારે તે કરી શકે છે. ત્યારબાદ એ ગદ્યખંડ આધારિત પહેલો પ્રશ્ન કે કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તો જે વ્યક્તિ સમયને કરકસરથી યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે ખર્ચે છે, તેને સંતોષ અને સફળતા મળે છે. બીજો પ્રશ્ન, થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? તો જે વ્યક્તિ સમયને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે, તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે. ત્રીજો પ્રશ્ન કે કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તો જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ જમા થાય છે. ચોથો પ્રશ્ન કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો આ ગદ્યખંડને આપણે સમય એ જ સાચી મૂડી એવું શીર્ષક આપી શકીએ છીએ. ત્યારબાદ ચોથા નંબરનો ગદ્યખંડ કે કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ઘરડો કહીએ છીએ. આવા ઘરડાઓ આપણા દેશમાં ઘણા ઓછા નજરે પડે છે. તો હજી એક જાતના ઘરડાઓ ઘણા છે. આ ઘરડાઓ તે કોણ? તો નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે. આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જ્યાં જુઓ, જ્યાં જ્યાં નજર કરો, ત્યાં તમને જોવા મળશે. નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું. થોડો મોટો થઈને ધંધે વળગ્યો કે પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહે તો તે ન બની શકે. આવી જડતા ભણેલા અને ગણેલા બંને વર્ગોના હાડમાં ઉતરી ગઈ છે. જે આજ સુધી થયું નથી, તે હવે પછી પણ થવાનું નથી. આ માનવું તે જ ઘરડો તર્ક. આ ઘરડાને એમ કેમ નથી સમજાતું કે આજ સુધી નથી થયું એવું ઘણું ભવિષ્યમાં થવાનું છે? આજ સુધી હું મરી ગયો નથી, તેથી હવે પછી પણ મરવાનો નથી. એવા ઘરડા તર્કનો ભોગ બનવાથી ભારે હાનિ થાય છે. તો આ ગદ્યખંડ આધારિત પહેલો પ્રશ્ન કે ભારતમાં કયા પ્રકારના ઘરડાઓ ઓછા નજરે પડે છે? તો ભારતમાં ઉંમર મોટી હોય એ પ્રકારના ઘરડાઓ ઓછા નજરે પડે છે. બીજું, આપણે ત્યાં કયા પ્રકારના ઘરડા ઘણા છે? તો આપણે ત્યાં નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય એ પ્રકારના ઘરડા ઘણા છે. ત્રીજું, આપણે ત્યાં ભણેલા તેમજ અભણ લોકોમાં કયા પ્રકારની જડતા છે? તો નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું. થોડા મોટા થઈને ધંધે વળગ્યા કે પછી અમુક વસ્તુ શીખી લે, આ પ્રકારની જડતા વધુ જોવા મળે છે. તો આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો આ ગદ્યખંડને આપણે ઘરડો તર્ક એવું શીર્ષક આપી શકીએ છીએ. ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ કે અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય. એક ભયથી, બીજું લાલચથી કે પછી પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. સર્કસના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે, પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય, ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામી જાય છે. તો આ ગદ્યખંડ આધારિત પહેલો પ્રશ્ન કે આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી, તેથી અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. બીજું,
દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? તો દરેક ક્રિયા એક ભયથી, બીજું લાલચથી અને ત્રીજું પ્રેમથી કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન કે કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? તો ભય અને લાલચની રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ભાઈ સાચો અભ્યાસ કોને કહેવાય? તો કે પ્રેમથી મળનાર અભ્યાસ, એને આપણે સાચો અભ્યાસ કહીએ છીએ. તો મિત્રો, વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર ગદ્યખંડ આધારિત પ્રશ્નોના ઉત્તરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.